નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, વસંત ચાવડા ઉપર કિરીટ પટેલનો ફોન આવ્યો છે અને મિત્રો વસંત ચાવડા અને કિરીટ પટેલ વચ્ચે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે. મિત્રો, વાત કરીએ કિરીટ પટેલ વિશેની, તો કિરીટ પટેલ જે છે તેઓ આ પહેલા કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને હવે વર્તમાનની અંદર તેઓ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. મિત્રો, વસંત ચાવડા અને કિરીટ પટેલ વચ્ચે જે જાતિવાદ છે અને તેમજ અન્ય દલિત સમાજ તેમજ પાટીદાર સમાજ વિશે શું સંબંધો છે, અથવા પાટીદાર સમાજનો ઇતિહાસ શું છે, તેમજ મનુસ્મૃતિ જે છે એની અંદર પાટીદાર વિશે શું કહેવામાં આવ્યું છે, આ સિવાય દલિતો વિશે પણ શું માનવામાં આવે છે, આ અંગેની ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ જોરદાર ચર્ચા આ બંને વચ્ચે થાય છે. જેની અંદર મિત્રો વસંત ચાવડા તેમજ કિરીટ પટેલની વાતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. કારણ કે મિત્રો આ બંને વચ્ચે જે ચર્ચા થતી તેની અંદર કિરીટ પટેલ એવું જણાવે છે કે પાટીદારો જે છે એ પણ શૂદ્રમાં આવે છે. તો મિત્રો, ખરેખર તમે શું માનો છો કે મનુષ્ય જે અંદર પાટીદારોને શૂદ્રની અંદર ગણવામાં આવતા હતા કે શું, એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેમજ મિત્રો આ બંનેની ચર્ચા શાંતિથી સાંભળજો. તેમજ જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. આપ વસંતભાઈ બોલો છો? હા, બોલું છું. આ કેમ છો? મજામાં? જી, મજામાં. કોણ? હા, નમો બુદ્ધાય. નમો બુદ્ધાય. હું કિરીટભાઈ પટેલ બોલું છું, નડિયાદથી, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી, ખેડા ડિસ્ટ્રિક્ટ આમ આદમી પાર્ટી બોલું છું. હવે હું તો પેલા કોંગ્રેસમાં બહુ વર્ષ રહેલો અને કોંગ્રેસમાં મહામંત્રી રહેલો ડિસ્ટ્રિક્ટ લેવલે. પછી મેં કોંગ્રેસ 2 વર્ષ પહેલા છોડી દીધી. વાહ. કે કોંગ્રેસે રાજ્યસભાની જે ચૂંટણી આવી 2 વર્ષ પહેલા, એમાં 10માંથી 6 સીટો બ્રાહ્મણોને આપી, એક દલિતને આપી, એક મુસ્લિમને આપી, પેલા ઇમરાન પ્રતાપગઢીને આપી, બરાબર. હવે 10માંથી 6 સીટો બ્રાહ્મણોને આપી, જે બ્રાહ્મણોની દેશમાં 80% વસ્તી છે એમ. એટલે મેં ત્યારે જ કોંગ્રેસ છોડી દીધી. મેં લખીને એઆઈસીસી લખીને મોકલ્યું કે તમે 10માંથી 6 સીટો એવા લોકોને આપી કે તમને વહેલી ખબર પડી ગઈ? તમને વહેલી ખબર પડી ગઈ કે કોંગ્રેસ? મને 2 વર્ષ પહેલા ખબર પડી હતી સાહેબ. પછી મેં છોડી દીધી. 2 વર્ષ કોંગ્રેસને ના, પછી હું આમ આદમી પાર્ટીમાં છું અત્યારે. પણ આમ આદમી પાર્ટીનો મને એજ્યુકેશન ને હેલ્થ નો એનો એજન્ડા સારું લાગ્યો છે. પણ હવે બીજી પાર્ટીમાં આપણે જવું છે. આમ આદમી પાર્ટીમાં હું ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી છું અત્યારે ખેડા જિલ્લામાં. અને મને એ લોકોએ વિધાનસભાની નડિયાદની સીટની ઓફર કરેલી, પણ મેં ના પાડી. અમારા નડિયાદમાં હર્ષદભાઈ વાઘેલા હતા, એ એસસી કાસ્ટના હતા, એમણે ટિકિટ માંગેલી. તો મને કહું કિરીટભાઈ હું ટિકિટ લઉં, તમે ના માગશો? મેં તો સારું, કઈ હોતો નહીં. મેં હર્ષદભાઈ વાઘેલા જે એસસી હતા એમને ટિકિટ અપાઈ નડિયાદ વિધાનસભાની. અત્યારે અમને કર્યો પણ એ હારી ગયા બિચારા, લખી દઈ એવું છે એમ. અને એટલે આપણે શું છે કે હું સાહેબ શું કહું છું, જો સાંભળો, આપણે ઇન્ડિવિજ્યુઅલ જે મેટરો બને ને, સાંભળો, દલિત સાથે, આદિવાસી સાથે, મને ખબર છે અત્યારના ઘણા બનાવ બનતા જ હોય છે, બરાબર. આપણે ઇન્ડિવિજ્યુઅલ મેટરમાં અવાજ ઉઠાવવો જોઈએ, બરાબર છે, સાંભળો. પણ આનાથી આપણે શું કરીએ, ટીપો ટીપો સરોવર નહીં ભરાય છે આપણો. મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો. હું પોતે સાંભળો એવું વિચારું છું કે દેશમાં સૌથી વધુ વસ્તી એસટી ઓબીસી માઇનોરિટીની છે, બરાબર. 85% વસ્તી છે, બરાબર. અત્યારે તમે જુઓ 2.5% અને 5% વસ્તી વાળા લોકો સત્તા પર ચડી બેઠા છે. હિન્દુત્વનો મુદ્દો ઉભો કર્યો, બરાબર. 80% પ્રજાને 20% મુસ્લિમોનો ડર બતાવ્યો. હા, બોલો સાહેબ, બોલો. કેટલા વર્ષ કોંગ્રેસમાં આપ્યા? હું કોંગ્રેસમાં તો લગભગ બહુ વર્ષ રહ્યો, લગભગ 87 થી હતો એમ. એજન્ડા યાદ નહોતો? હું સાહેબ શું કહું છું, અમે પણ શુદ્રમાં જઈએ છીએ, સાંભળો. મનુવાદી વણ વ્યવસ્થા મુજબ અમે પટેલો પણ શુદ્રમાં જઈએ છીએ. અને લગભગ 150 વર્ષ પહેલા આ મનુવાદી લોકો અમારા બાપ દાદા હાથે પેલું વાભળ છે જેવું જ વર્તન કરતા હતા. આ તો અમારા લોકો જરા સુખી થયા એટલે લોકો અમને સવર્ણ ગણવા લાગ્યા, અને અમને એમ કહેવા લાગ્યા કે તમે શુદ્ર નથી, તમે સવર્ણ છો. હવે સવર્ણમાં તો કોઈ શબ્દ કોઈ ગ્રંથમાં છે જ નહીં, સાંભળો એમ. પણ આ મનુવાદીએ શબ્દ ઉભો કરી દીધો એમ. અમે પણ શુદ્ર છીએ, કારણ કે આ લોકોને ડર એ લાગ્યો કે જો પટેલો એસસી એસટી ભેગા ભળી જશે તો આપણું રાજ નહીં આવે. એટલે પટેલોને જો આ બાજુ રાખવા હોય તો એસસી એસટી થી જુદા રાખવા પડે, એટલે અમને સવર્ણ કહી દઈએ. કાંતિલાલ, પહેલી લડાઈ તમારે એ લડવી પડે. હું તો કહું છું, તમારા પટેલોને કહું છું જ. સાંભળો, મારી વાત સાંભળો.
તમે પેલા તમારા સમાજમાં જઈ અને એને સમજાવો કે આપણે ભાઈ, હું તો ઓબીસી નો જે વિરોધ અમારા કર્યો છે, સમાજના લોકોને હું આપણે સમજાવું ભેગા છું. અમારા સમાજના લોકોને સમજાવું છું. અમુક અંશે સફળ બી થયો છું. આ કામ બહુ આપણે ધારીએ એટલું સહેલું નહીં, ઘણું અઘરું છે. બરાબર છે. કારણ કે મેન્ટાલિટી એવી ઘૂસી ગઈ છે ને, જો સાંભળો, ઓબીસી બી પછાતમાં આવે, બરાબર. ઓબીસી વાળા મારા બેટા એસસી ને પછાત સમજતા હોય. સમજ્યા તમે? એસસી ની જોડે બેવા તૈયાર ના થાય. આ લોકો એ મનુવાદી એટલી સજ્જડ જાતિવાદના મૂળિયા ઊંડા ગાલી દીધા છે ને, એટલે હું પટેલોને કહું છું કે આપણે શુદ્રમાં આવીએ. તો એ અમારા પટેલો શું કે આપણે તમે આવું કહીને આપણા સમાજનું અપમાન કરો છો. મેં કોઈ અપમાન નહીં કરતો, હું સાચું કહું છું. અને શુદ્ર તરીકે ગણાવવું એ કોઈ પાપ નહીં. આપણે ચોરી કરવી કે બળાત્કાર કરવું એ પાપ છે, કોઈ પાપ નહીં. આપણે બરાબર. હવે સાહેબ શું છે કે આપણે એસસી એસટી ઓબીસી નો સંગઠિત કરો. હું તમને કહું છું, અત્યારે અમારું કામ કરીએ જ છે સાહેબ. 2.5% વસ્તી વાળા લોકો અત્યારે રાજ સત્તાનું વ્યવસ્થા તંત્ર પર કબજો કરીને બેઠા છે. સાંભળો, તો આપણે એસસી એસટી ઓબીસી નો સાંભળો રાજ સત્તા તંત્ર અને વ્યવસ્થા તંત્ર અને ન્યાય તંત્ર ઉપર કબજો આવે એ માટે આપણે કોશિશ કરીએ, સંગઠિત કરીએ. જ્યાં સુધી સાચા એસસી ઓબીસી ના હિતેચ્છુ સાચા લોકોનો કબજો નહીં આવે, બરાબર છે, રાજ સત્તા તંત્ર ઉપર, તો સુધી એસસી એસટી ઓબીસી નું ભલું નહીં થઈ શકે. એમ જો. અને બીજું કે હિન્દુત્વનું તાપ સાચું નહીં મળે. સૌથી વધુ ભૂત સવાલ આ ઓબીસી ના માણસ પર સવાર થયેલું છે. આ તમે માતાજીના પગપાળા સંઘો જુઓ, બધું જુઓ ને, કાવડ યાત્રા જો, આપણે ગુજરાતમાં કાવડ યાત્રા નહીં પણ યુપી બિહાર આપણે માતા તમે એવડો વર્ગ ઉભો કર્યો છે કે જે અમારી ભેગો ઉભો રહીને એમ કે ભાઈ અમે શુદ્ર છીએ અને અમે એસસી એસટી નો વિરોધ નહીં કરીએ. હા, હું તો તૈયાર જ છું, પણ આપણે તમારી શું જરૂર? તમે જે વર્ગ ઉભો કર્યો ને એની જરૂર. વસંતભાઈ, આપણે શું છે કે ગુજરાતમાં આ માતાજીના પગપાળા સંઘો જાય છે ને, સાંભળો, એમાં સૌથી વધુ ઓબીસી સમાજના લોકો જ છે. કેમ કે તમે જે વાત કરો છો ને, જેથી સમજણ પડી ને તેથી ઈ જ લડાઈઓ લડીએ છીએ. બરાબર. તમે જે તમારા પોતાની મહેનત થી એક વર્ગ ઉભો કર્યો હોય કે અમે એસસી એસટી નો વિરોધ નહીં કરીએ, એવો વર્ગ મને આપો એટલે આપણે બધા ભેગા થઈને ગાંધીનગર જઈએ. બરાબર. બાકી એવો વર્ગ છે, અમુક પટેલો સમજ્યા છે. હવે અમુક બાકી અમે શુદ્રમાં જઈએ, પણ આ હજુ અજ્ઞાન નું એનું કરવું. હે, તમે અત્યારે જે અમારી આગળ વાત કરો છો કે અમે શુદ્રમાં આવીએ, બરાબર, જાહેર મંચ ઉપરથી વાત કરો. હું જાહેર મંચ ઉપરથી બોલેલો છું. ફેસબુક પર પોસ્ટર મૂકેલી છે, મેં પોસ્ટર મૂકેલી છે કે અમે પાટીદારો શુદ્રમાં જઈએ અને એસસી એસટી ઓબીસી સમાજના લોકો અમારા શુદ્ર ભાઈઓ જ છે. મેં પોસ્ટ મૂકેલી જ છે પેલા. એમ હું જાહેર મંચ ઉપરથી જ કહું છું. એમ અને અમારા ગામના બધા પટેલોને બધાને કહું છું કે આપણે ધર્મનું ભૂત આપણે પાટીદારોને બહુ સવાર થયેલું છે અને ધર્મગુરુ કથાકારો આપણું શોષણ કરે છે. હું તો એમ જ કહું છું, તમારા પાટીદારોના બૈરોને ઘરમાં બેસીને આ ભાજપની સરકારે દંડા મારી આબરૂ લીધી, તેને કયો કથાકાર બોલ્યો તો? આ જિગ્નેશ દાદા કે પેલા મુરારી બાપુ કે પેલો રમેશભાઈ ઓઝા કયો કથાકાર બોલેલો કે ભાજપની સરકારે ઘરમાં ઘૂસીને પાટીદારની મહિલાઓને મારે ખોટું કર્યું? કયો કથાકાર બોલેલો? હું કહું છું, જે રોડ પર જે પાટીદારો તોફાન કર્યું, તોફાન ના કરવું જોઈએ, કાયદો હાથમાં ના લેવો જોઈએ, બરાબર છે. અનામત આંદોલનમાં જે પાટીદાર યુવાનો કાયદો હાથમાં લીધો રોડ ઉપર, એને પોલીસે ગોળી મારી, એનો વિરોધ નહીં, કારણ કે કાયદો હાથમાં લે તો પછી સજા થાય એને, બરાબર છે. પણ જે પાટીદાર મહિલાઓ ઘરમાં બેઠેલી નિર્દોષ હતી, શાંતિથી બેઠેલી, એમનો કોઈ વોક ગુનો નતો, એમને ઘરમાં પહેરીને એમને દમન ગુજારવાનો શું અર્થ છે? એવી નિર્દોષ મહિલાઓ પર કેવું થાય ખબર છે કાંતિલાલ ભાઈ? ઓલે કહેવત જેવું થાય કે હુકા ભેગું લીલું બળે. ના, એ તો આ લોકોનો વાડર જ હતો. હમણાં તમે મહિલાઓને બધા મારો, પોલીસ જો હમણાં કાયદાનો પોતાની રીતે અમલ કરતી નહીં. આ લોકોની સરકાર આવ્યા પછી સત્તામાં બેઠેલા લોકો પ્રમાણના હુકમ પ્રમાણે જ ચાલતી હોય છે. એટલે હું તમારી વાત દિલ્હીનો ભૂષણ પેલો સંસદ સભ્ય હતો, બરાબર, એ બધાની હું બધાની મને ધરપકડ કરી અને મીડિયા સાથે જોડાયેલા છીએ. હું ખાલી એક જ વસ્તુ તમને કહું છું સાહેબ, કે મને એક એવો વર્ગ આપો તમારા પાટીદાર સમાજમાંથી કે જે મારી ભેગો ઉભો રહીને એમ કે ભાઈ આપણે બધા ભાઈઓ છીએ. સાહેબ, તમે અમારા ભાઈ જ છો, પણ તમે કયો એમ નહીં, મારે એવો એક વર્ગ જોઈએ છે, બરાબર, એવી એક મેજોરિટી જોઈએ છે, ટોળું જોઈએ છે કે જે સમજી ગયું હોય, જેને ભારતનું સંવિધાન સમજાઈ ગયું હોય, જેને આ શું કહેવાય જાતિવાદથી કઈ લેવા દેવા ન હોય, જે પોતાને માનવ સમજતો હોય.
કેવો એક વર્ગ જોઈએ છે એ વર્ગ તમારી પાસે હોય તો મને કયો. અમારા પાટીદારો ઘણા મૂર્ખ છે. તમે વિચાર તો કરો કે જે સમાજની બેન દીકરી ઉપર સરકારે જુલ્મ કર્યો તો પણ અમારા સમાજની પોતાની બેન દીકરીની ઇજ્જતની ના પડી હોય, ભાજપના તૂતોડા વગાડતા હોય, આવો નમાલો સમાજ કયો કહો જોઈએ તમે? કયો સમાજ? અમારો સમાજ નરો નમાલો અને નરો મૂર્ખ સમાજ છે. તમે લખી રાખો, વિશ્વમાં પાટીદાર સમાજ જ એવો છે જેને પોતાની બેન દીકરીની ઇજ્જતની નહીં પડી, અને સૌથી મોટો મૂર્ખ સમાજ છે. અને જે પાટીદાર સમાજના જે આગેવાનો ખરા એમને પોતાની ધંધાની ફાઇલો પાસ કરાવી છે, એટલે ભાજપના તૂતડા વગાડે છે એવા. એ લોકોએ ઉમિયા ધામને ભાજપા ધામ બનાવી દીધું, સમજ્યા તમે? એટલે આ લોકો બધા ભાજપ પાટીદાર સમાજના જે આગેવાનો ખરા ને એ ભાજપના દલાલો છે અને પાટીદાર સમાજના ગદ્દારો છે. પણ અમારી મૂર્ખ પાટીદાર પ્રજા એ લોકોને ઓળખી નહીં શકતી એમ. એટલે આવું છે સાહેબ એમ. એટલે હું શું કહું છું કે આપણે હવે હું અમારા ગામની મારું ગામ કણજરી, તમે આવો સાહેબ માટે કોઈ દિવસ મહેમાન તરીકે યુ આર મોસ્ટ વેલકમ. આપણે જમવાનું રાખીએ, તમારું આવો મારા ઘરે એમ. જી સાહેબ, મળીશું. મારું કણજરી ગામ નડિયાદ તાલુકાનું, ખુદ મારા ગામમાં બહુ મોટો રોહિત ભણી છે, હરિજન વાસ છે. અત્યારે હરિજન વગાડું તો બોલ મારું છે, પણ દલિતોનો બહુ મોટો એરિયા છે, ફરીએ છે અમારા ગામમાં. એમાં મગનભાઈ રોહિત કરીને મારા નાનપણના ભાઈબંધ છે, મારા સાથે ભણેલા એમ. બરાબર. આજે એ દલિતો તમે જુઓ ને તો દર ચૈત્ર મહિનો આવે ને તો અમારે તકલીફો છે જ, અને એ તકલીફો માટે અમે ચૈત્ર મહિનામાં આ દલિત સમાજના લોકો એમના મોહલ્લામાં યજ્ઞ કરે છે. 8 થી 10,000 ઈ વિષય આખો અત્યારે અલગ છે. હું એમ લોકોને કહું છું કે તમે યજ્ઞ કરો છો, 10,000 રૂપિયા બગાડો છો, તમને શું મળે છે આનાથી? એક ના કિરીટભાઈ, આ તો કઈ રામના નામે વર્ષોથી કરીએ છીએ. એટલે હું છોડી દો ને આ પૈસા વના કરતો બગાડ્યા કરતો. તમે આપણે ગરીબ તમારા સમાજના બાળકો આપણે એને એમની ડાયરેક્ટ એમાંથી બહાર ન કાઢી શકીએ સાહેબ, બરાબર? એના માટે થઈ અને બહુ લાંબી લડાઈ લડવી પડે. એમની સીધા તમે એને કહો કે મૂકી દો તો એ કોઈ મૂકવાના નથી. અમારા ગામમાંથી બધા માતાજીના સંઘો જાય છે ને, દોડિયાર જાય, અંબાજી જાય, એમાં 80% લોકો ઓબીસી સમાજના હોય છે. બોલો, ખાલી એટલું જ કહું છું કે જેને જે માનવું હોય, મારો સમાજ હોય, પાટીદાર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, જેને જે માનવું હોય એને માનવા દો, પણ એના અધિકારો અને હકની લડાઈઓ ક્યાં છે ને કેવી રીતે મેળવી શકે એની ઉપર એને ફોકસ કરાવો, એટલે આ ફળો લડતો થઈ જાય. ધર્મનું ભૂત સવાર થયેલું હોય તો એ લોકો ભાજપ ને જોડે. બરાબર, ધર્મનું ભૂત ઉતારવું જરૂરી છે. ધર્મનું ભૂત એને ખાલી એ અહેસાસ દેવડાવવાનો છે કે તમે માત્ર પૂજા પાઠ કરીને જે તમે કરો છો એ વસ્તુ કરતા તમને જે ભારતીય સંવિધાન દ્વારા હક અને અધિકારો મળવા જોઈએ તમને મળ્યા નથી ને કેવી રીતે મળવા જોઈએ એ દિશા એને ચિંતી દે ને તો એ લડવા મળે એમ છે. પણ આપણે એ દિશા ચિંતા જ નથી. આપણે જે સીધો ફોટો પકડી કે માતાજી ખોટી છે મૂકી દે. વસંતભાઈ સાહેબ, હું તમને વાત કહું, છોટાઉદેપુરના ગરીબ રાઠવા પરિવારના એક ભાઈ હતા, રાઠવા, સાંભળો, શંકરભાઈ રાઠવા, આદિવાસી રાઠવા, ગરીબ, ભણ્યા, એમને સરકારી નોકરી મળી, સારું કમાયા. અમારા ગામમાં જઈને આણંદમાં નોકરી હતી તો અમારા ગામમાં મકાન બનાવ્યું, આપણે અહીં રહેવા લાગ્યા, આખી ઇન્ડિયા કાઢી. હવે એ એમને બાબા સાહેબે જે બંધારણમાં અનામત આપી એમાં એમને સરકારી નોકરી મળી, બરોબર, બાબા સાહેબની બેનથી. હવે એ ભાઈ અત્યારે ભાઈ મોજૂદ છે અમારા ગામમાં. બોલો, એ ભાઈ હવે રિટાયર થઈ ગયા, મકાન બનાવ્યું, એમના 2 છોકરા છે એને સરકારી નોકરી મળી. બાબા સાહેબ એમને અત્યારે એ 3 જણા ધાર્મિક થઈ ગયા છે. અને જે ધાર્મિક થવું હોય થવા દો, આપણે જે લડાઈ લડવી છે આપણે લડ્યા કરો. સ્વામિનારાયણ સત્સંગ બી થઈ ગયા અને સ્વામિનારાયણ ભાષણ આપવા બીજા ગામમાં જાય છે એ લોકો. બોલો, એવું. ભાઈ એવા 1-2 નમૂનાઓથી આપણે કઈ ફેર નથી પડી જતો. કિરીટભાઈ નંબર, કિરીટભાઈ, બરાબર, એવા આપણે આપણું કામ કરો, બસ બીજી રહેવા દો. કિરીટભાઈ નંબર. તમે જે કોંગ્રેસની વાત કરી કે મેં વર્ષો કોંગ્રેસમાં કાઢ્યા, બરાબર, તો તમને ખબર નથી કોંગ્રેસ તમારી વિરોધી જ હતી? એમ કોંગ્રેસ તો અમુક લોકો પહેલેથી જ વિરોધી હતી. અમુક તો એમને સારા કામ કર્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ને હું એને કોંગ્રેસે શું આપ્યું? કશું નહીં. એમ પણ કોંગ્રેસે પણ છે ને સરદારના નામે એમણે પુલ બાંધ્યા, સરદારના નામે માર્કેટ કર્યા. બધું જે માર્કેટ બનાવી કે પુલ બનાવ્યા કે એ બધું રહ્યું ને એ બધી લોલીપોપો આપી. ના પણ હમણાં છે ને પુલના અને માર્કેટોના નામ સરદાર સાહેબ ના નામથી રાખવાથી શું ફાયદા?
કોઈ ફાયદા નહીં. પાટીદારોને જે અધિકારો જે હકો મળવા જોઈએ ઈ મળતા હતા ના, હે? એમણે પણ કોંગ્રેસે હરિજન આદિવાસી માટે અમુક તો કામ કર્યું. આ ટ્રાઇબલ કોર્પોરેશનની રચના કોંગ્રેસે કરી, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની રચના કરી, હરિજન આર્થિક વિકાસ નિગમની રચના કરી, અમુક ગ્રાન્ટ ફાળી, અમુક તો કામ કર્યું છે કોંગ્રેસે આદિવાસી હરિજનો માટે, અમુક દલિતો SC ST એ તો અમને માટે ખબર જ છે અમુક તો અમારી માટે કોણે કેટલું કામ કર્યું છે ઈ બરાબર ના, અમુક તો સાહેબોને અમુક તો કામ કર્યું છે કોંગ્રેસે પહેલા. હા એ તો અમને એમને બધી ખબર જ વખત છે હોતી. તમે અમને કહો કે કોંગ્રેસે દલિતો માટે અને આદિવાસીઓ માટે શું કીધું તો એ અમને ખ્યાલ જ છે કે કોણે શું કેવી રીતે કર્યું છે ને ક્યાંથી કર્યું છે અને શા માટે એને કરવું ઈ પીડ્યું છે એ તો કરવું તો પડે ને, તો વોટ ના આપે ને લોકોને, તો આ વોટ બધું આપતા એવું હોય છે ને. એટલે ઠીક છે ભાઈ તમે જો ફોન કર્યો એ બદલ તમારો આભાર અને મને મજા આવી હું સાહેબ શું કહું છું, સારી ચર્ચા થઈ હું સાહેબ શું કહું છું, SC ST OBC ને આપણે સંગઠિત કરવા પડશે ને, હા એમને અમે ઈ જ મહેનત કરીએ છીએ સાહેબ તમે ખાલી તમે મેં તમને કીધું ને હવે એ દિશામાં અરે આપણે સાહેબ કોશિશ તમે કરીએ. મારી વાત સાંભળો બહુ તમે ન બોલો તમે જે મને SC ST ઓબીસી સંગઠિત કરવાનું કહ્યું ને ઈ લડાઈઓ તો અમે લડીએ જ છે મેં તમને કીધું ઈ કરો કે તમે પાટીદારમાંથી મને એવો કયો ક્યારે સમૂહ આપો છો કે જે SC ST ને OBC નો વિરોધ કર્યા વગર એમ કે ભાઈ આપણે બધા ભાઈઓ છીએ અમુક માણસ છે સાહેબ, અમુક નહીં માનતા, શું હા કરીએ, તો પણ કોશિશ ઈ પેલા કરીએ તમે છીએ. ઈ લડાઈ લડો ને પછી આપણે બહાર લડવા નીકળશું એ તો હું મારા ગામમાં કહું છું, બધાને બરાબર કહું છું, એટલે એવું કંઈક કરો ને પછી કંઈક આપણે આગળ વધીએ આ બાબતે ભેગા મળીને લડાઈઓ લડીએ સાહેબ સાહેબ. બીજું ભલે કઈ સાહેબ મજામાં?